હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સૂંઠની ગોળી। સૌથી પહેલાં લઈશું 2 મોટી ચમચી કાજુ બદામનો પાવડર, હવે 2 મોટી ચમચી ગંઠોડા પાવડર, પછી 2 મોટી ચમચી સૂંઠ પાવડર, અડધી વાટકી ગોળ, 4 ચમચી ઘી। સૌપ્રથમ પેનમાં ગોળ લઈશું, હવે તેમાં ઘી નાખીશું। હવે ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું। તો મિત્રો, ગોળ ઓગળી ગયો છે, હવે તેમાં ગંઠોડા પાવડર નાખીશું, પછી તેમાં સૂંઠ પાવડર નાખીશું, પછી તેમાં કાજુ બદામનો પાવડર નાખીશું। હવે તેને બરાબર મિક્સ કરીશું। હવે તેને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। હવે તેની નાની ગોળીઓ વાળી લઈશું। તો મિત્રો, સૂંઠની ગોળી તૈયાર થઈ ગઈ છે, તેને સર્વ કરીશું।